ગુડ મોર્નિંગ. મારુતિનંદનમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. હવે ધોરણ 9 ની અંદર WH ક્વેશ્ચન્સમાં આપણી જોડે હજુ 2 WH ક્વેશ્ચન્સ બાકી છે. એ 2 પૂરા થશે ત્યારબાદ તમને એક 10 વાક્યોની એક્સરસાઇઝ આપવામાં આવશે, જે એક્સરસાઇઝ આપણે બીજા દિવસે સોલ્વ કરીશું. બરાબર? તો મિત્રો ધ્યાન રાખો, આજે આપણે પ્રથમ શબ્દ લેવાનો છે which. which એટલે કઈ એવો અર્થ થાય. which એ પ્રાણી અને નાન્યતર જાતિ માટે વપરાય છે. જેમ who is your father, તમારા પિતા કોણ છે. બરાબર? તો 4 વ્યક્તિઓ ઊભા રહ્યા હોય, કોઈ ઓળખતું ના હોય તો એની ઓળખાણ માટે આપણે who નો ઉપયોગ કરીએ છીએ. બરાબર? તો આવી જ રીતે which એ પ્રાણી અને નાન્યતર જાતિ માટે વપરાય છે. એની વાક્ય રચના તો જે પ્રમાણે આપણે who ની બનાવતા હતા એ પ્રમાણે તમારે બનાવવાની રહેશે. તો એનો પ્રથમ નિયમ આપણે લખી દઈએ, which પ્રાણી અથવા નાન્યતર જાતિને સૂચવવા, પ્રાણી અથવા નાન્યતર જાતિને સૂચવવા, ધ્યાન રાખજો, કર્તા વિભક્તિના સર્વનામ તરીકે વપરાય છે. કર્તા વિભક્તિના સર્વનામ તરીકે વપરાય છે. ધ્યાન રાખો, પહેલું ઉદાહરણ એનું આપેલું છે, which book is this? which book is this? આ ચોપડી કઈ છે? આ ચોપડી કઈ છે? તો બુક દર્શાવવા માટે, બુક એટલે નાન્યતર જાતિ કહેવાય, મતલબ ઈટ જેને આપણે કહીએ છીએ સર્વનામ તરીકે, તો which book લખ્યું આપણે. અહીંયા મેન આપેલું હોય તો which મેન લખાય નહીં. બરાબર? પ્રાણી અથવા નાન્યતર જાતિ હોય તો આપણે which નો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે which એ પ્રાણી અને નાન્યતર જાતિના પાછા શાના તરીકે વપરાય છે? કર્તા વિભક્તિ તરીકે વપરાય છે. જેમ હું વાક્યની શરૂઆતમાં વપરાતો હતો એ જ પ્રમાણે which પણ કઈ રીતે વપરાય છે? વાક્યની શરૂઆતમાં વપરાય છે. બરાબર? આપણે આની એક્સરસાઇઝ જોઈએ છીએ 3-3. બીજો એક શબ્દ જોઈએ આપણે, ધ્યાન રાખજો, how. કઈ રીતે. how you solve this problem, તમે આ પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કર્યો. અથવા how you go to climb એવરેસ્ટ, તમે એવરેસ્ટ કઈ રીતે ચડ્યા અથવા એવરેસ્ટ પર કઈ રીતે ગયા હતા. તો કઈ રીતે કોઈ પણ ક્રિયા દર્શાવવા માટે how નો ઉપયોગ થાય છે. અને એ how થી પ્રશ્ન પૂછવા માટે આપણે એ વાક્યની અંદર રહેલી ક્રિયાને શું કરવી પડે? દૂર કરવી પડે. તો આપણે how થી પ્રશ્ન પૂછી શકીએ. એનો રૂલ્સ લખી લો મિત્રો. કોઈ કાર્ય કઈ રીતે થયું તે જાણવા માટે, કોઈ પણ કાર્ય કઈ રીતે થયું એ જાણવા માટે પ્રશ્નસૂચક શબ્દ
હાવ મૂકવામાં આવે છે. બરાબર છે મિત્રો. તો આ વિચ અને હાવનો ઉપયોગ કઈ રીતે થાય એ આપણે જોયું. હાવનું એક એક્ઝામ્પલ જોઈએ. હાઉ ડીડ યુ રીચ ધ સ્ટેશન? એક એક્ઝામ્પલ આપેલું છે. હાઉ ડીડ યુ રીચ ધ સ્ટેશન? શું થશે આનું ગુજરાતી? તમે સ્ટેશન કઈ રીતે પહોંચ્યા હતા? તમે સ્ટેશન કઈ રીતે પહોંચ્યા હતા? બરાબર. તો આ છે આ બંને એનો નિયમ અને એનું એક એક ઉદાહરણ લખી લો મિત્રો. હવે આપણે આ બંનેની એક એક્સરસાઇઝ સોલ્વ કરીએ. જો મિત્રો, બ્લેકબોર્ડ પર આપણે આ 5 વાક્યો લખ્યા છે. આ 5 વાક્યોના આન્સર આપણે વિચ અને હાઉથી આપવાના છે. વિચ અને હાઉથી આપવાના છે. ધ્યાન રાખજો ખાસ, આ 5 વાક્યોની અંદર વિચ અને હાઉનો ઉપયોગ કરી અને આપણે એના જવાબ લખીશું. પહેલા વાક્યની અંદર રમેશ લોસ્ટ હિઝ ન્યૂ પેન. રમેશનું શું ખોવાઈ ગયેલું હતું? રમેશનું શું ખોવાઈ ગયેલું હતું? તો શું આપેલું છે? ન્યૂ પેન. બરાબર. ખાસ ધ્યાન રાખજો, આ વાક્યની અંદર ન્યૂ માટે આપણે વિચ, કારણ કે શાની વાત કરવામાં આવેલી છે? પેનની વાત. બરાબર. તો એનો જવાબ લખવા માટે આપણે શું કરીશું? સમજો ખાસ, ઘણી વખત પરીક્ષાની અંદર એવું બનતું હોય છે કે 5 વિકલ્પો આપેલા છે. બરાબર. 5 વિકલ્પો પૂછાયેલા છે. 5 વિકલ્પની અંદર તમારા A B C D એવા 4 ઓપ્શન આપેલા છે. તમને એવું થશે કે આ 4 ઓપ્શનોમાં એ જવાબ આવે નહીં, પણ પરીક્ષાર્થીએ 4નો જવાબ એ જ મૂકેલો હોય, મે બી. બરાબર. એટલે આ વાક્યની અંદર એ રીતેનું છે કે દરેકે દરેક વાક્ય એ વિચ અને હાઉમાંથી કોનો ઉપયોગ કરવાનું સૂચવે છે એનું ધ્યાન રાખવું પડશે. તો જોઈએ આપણે પહેલા વાક્યની અંદર. તો આપણે શું કરીશું? પેનની વાત કરવામાં આવેલી છે તો આપણે આગળ શું લખી દઈશું? વિચ પેન. લોસ્ટ એ લોસનું ભૂતકાળ આપેલું છે એટલે પ્રશ્નાર્થ વાક્યમાં લખી દઈશું ડીડ. વિચ પેન ડીડ રમેશ લોસ? પ્રશ્નાર્થ ચિહ્ન. બસ આટલું જ કરવાનું છે. પ્રશ્ન જુઓ, વિચ પેન ડીડ રમેશ લોસ? જવાબ આપણે શું લખીશું? રમેશ, ડીડ કાઢી નાખીશું એટલે લોસનો શું થઈ જશે? લોસ્ટ હિઝ ન્યૂ પેન. કઈ પેન એની ખોવાઈ ગયેલી હતી? તો એની નવી પેન ખોવાઈ ગયેલી હતી. બીજું વાક્ય જુઓ મિત્રો, ખાસ ધ્યાન રાખજો. રઘુ બ્રોટ અ વ્હાઇટ શર્ટ. તો આની અંદર વ્હાઇટ આપેલું છે એટલા માટે આપણે મતલબ શાની વાત કરેલી છે? શર્ટની વાત કરેલી છે, કોઈ પણ ક્રિયાની વાત કરેલી નથી. તો આનો જવાબ પણ આપણે શાનાથી લખવો પડશે? વિચથી લખવો પડશે. તો આપણે લખીશું, શું કરીશું? વિચ શર્ટ. હવે વાક્યનો કાળ જોવાનો. તો અહીંયા શું આપેલું છે? ભૂતકાળ આપેલો છે એટલે વિચ શર્ટ ડીડ રઘુ બોટનું મૂળ રૂપ બાય, BUY. બાયનું શું થાય? બોટ. આનું ગુજરાતી કરીએ,
વિચ શર્ટ ડીડ રઘુ બાય? રઘુએ કયો શર્ટ ખરીદ્યો હતો? જવાબ થતો તો રઘુ બોટ અ વ્હાઇટ શર્ટ. બરાબર મિત્રો. હવે ત્રીજા વાક્યમાં જુઓ, મનુ હેઝ સોલ્ડ હિઝ ઓલ્ડ કાર. શાની વાત કરવામાં આવેલી છે? એની જૂની કારની વાત કરવામાં આવેલી છે. તો વિચ થી આનો જવાબ પણ સ્ટાર્ટ થશે. વિચ કાર હેઝ મનુ સોલ્ડ. તમે એવું કહેશો કે સાહેબ આ વાક્યમાં સોલ્ડનું સોલ્ડ કેમ રાખ્યું? તો એમાં કહી દઉં, આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે, કારણ કે એની અંદર શું આપેલું છે? હેઝ અને ભૂતકૃદંત આપેલું છે. તો પૂર્ણ વર્તમાન કાળમાં જ્યારે વાક્ય હતું તો આપણે એને પૂર્ણ વર્તમાન કાળમાં જ લખવું પડે, એટલે હેઝ અને ભૂતકૃદંત પ્રશ્નાર્થમાં પણ રેગ્યુલર આવશે જ. હવે ચોથું વાક્ય જોઈએ. ખાસ ધ્યાન રાખજો, આઈ લાઈક પિંક કલર મોસ્ટ. મને કયો કલર ગમે છે? પિંક. ધ્યાન રાખજો મિત્રો, ચોથા વાક્યમાં પણ કોઈ પણ ક્રિયા આપેલી છે નહીં. શાની વાત કરેલી છે? તો કલરની વાત કરેલી છે. તો વિચ કલર લાઈક આપેલું છે, વિચ કલર ડુ યુ થઈ જશે. કેમ? આઈથી વાક્ય આપેલું છે, પ્રશ્નમાં આપણે શું મૂકવું પડે? યુ. એ તમને કીધેલું છે. વિચ કલર ડુ યુ લાઈક મોસ્ટ? આઈ નો જવાબ. કઈ રીતે થયો? તો આઈ લાઈક પિંક કલર મોસ્ટ. મને સૌથી વધારે પિંક કલર ગમે છે. તો વિચ કલર ડુ યુ લાઈક મોસ્ટ? તમને સૌથી વધારે કયો કલર ગમે છે? તો આ રીતે આપણે વિચ કલરથી પ્રશ્ન બનાવી શકીશું. હવે પાંચમું વાક્ય જુઓ. મિસ્ટર સ્મિથ હેઝ બોટ અ મારુતિ કાર. બરાબર. તો આની અંદર આપણે લખીશું અ મારુતિ કાર છે. વિચ કાર હેઝ મિસ્ટર સ્મિથ બોટ? તો મિત્રો આ પાંચે પાંચ જવાબો શાના હતા? વિચના હતા. આપણે ખાલી જગ્યાઓ કોની લખવાની હતી? વિચ અને હાઉની. એટલા માટે તમને આ પાંચે પાંચ વાક્યો લીધા કે જનરલી વિચ એ મોસ્ટ આઈએમપી છે. ઘણી વખત એક્ઝામની અંદર વિચનું વાક્ય પૂછાતું હોય છે. અને બીજું, આપણા માઇન્ડની અંદર ક્યારેય એ ગલતફહેમી ના રહેવી જોઈએ કે આમાંથી એકાદનો જવાબ હાઉ આવતો હશે. કેમ? આપણે ગ્રામર એક એવી વસ્તુ છે કે એ એના નિયમ પ્રમાણે જ ચાલતી હોય છે. જો આપણને એનો નિયમ પરફેક્ટલી ખબર છે તો ચાર વાક્યનો જવાબ એક સરખો આવતો હોય તોય કશો ફરક પડતો નથી. મિત્રો આ નોટ ડાઉન કરી લેજો. જો મિત્રો, આજે આપણે એની એક્સરસાઇઝમાં ખાલી જગ્યાઓ લઈએ છીએ, વાક્ય લેતા નથી. વાક્ય આપણે આવતીકાલે લઈશું, જેથી તમને પહેલાં ખાલી જગ્યાનો જવાબ લખતા આવડે અને પછી એની અંદર વાક્યનો જવાબ લખતા શીખીશું. જોઈએ આપણે એક્સરસાઇઝની અંદર પ્રથમ વાક્ય આપેલું છે, ખાલી જગ્યા ડીડ ધ children decorate. આવું એક વાક્ય આપેલું છે, એનો ઓપ્શન આપેલો છે એની અંદર what અને બીજો છે who. ધ્યાન રાખજો. બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા does
Rama come here. Here નહીં, હોમ આપેલું છે. Come home every day. આ પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે. When અને where. ત્રીજી ખાલી જગ્યા છે. ખાલી જગ્યા is your favorite leader. કૌંસની અંદર લખી દો who અને whom. ચોથું વાક્ય ખાલી જગ્યા કલર do you like. કૌંસની અંદર આપેલું છે where અને which. પાંચમી ખાલી જગ્યા આપેલી છે ખાલી જગ્યા did you ask this question. એમાં બે આપેલા છે which અને why. આ પાંચ ખાલી જગ્યાઓ છે મિત્રો. આ પાંચ ખાલી જગ્યાઓના ઓપ્શનની અંદર દરેકમાં બે પ્રશ્નસૂચક શબ્દો આપેલા છે. તો આ પ્રશ્નસૂચક શબ્દોનો ઉપયોગ કરી આપણે આનો જવાબ લખીશું. જોઈએ આજની આ પાંચ ખાલી જગ્યાઓ છે એ હું તમને કરાવું છું, બરાબર, જેના આધારે પરફેક્ટલી તમને ખ્યાલ આવી જાય કે આનો જવાબ શું થાય છે. પહેલાં તમે નોટ ડાઉન કરી લેજો. જુઓ મિત્રો, આ પાંચ ખાલી જગ્યાઓ આપેલી છે. પહેલી ખાલી જગ્યા આપણે જોઈએ. ખાલી જગ્યા ડીડ ધ ચિલ્ડ્રન ડેકોરેટ. બાળકો ડેકોરેટ કરી રહ્યા છે. તો બાળકો ડેકોરેટ કોણ કરી રહ્યા છે કે શું કરી રહ્યા છે? તો સીધી આપણને ખબર પડી જાય કે જવાબ શું આવશે? વોટ. વોટ ડીડ ધ ચિલ્ડ્રન ડેકોરેટ. બાળકો શું કરી રહ્યા હતા? વાક્યની અંદર તમારે જ્યારે ગુજરાતી સેટ કરવાનું થાય તો એ પ્રમાણે કરવાનું, જેથી એનો જવાબ સરળતાથી નીકળી જાય. હવે જુઓ, ખાલી જગ્યા ડઝ રામા કમ હોમ એવરી ડે. તો રામા દરરોજ ઘરે આવે છે. ક્યો રામા દરરોજ ઘેર આવે છે કે ક્યારે રામા દરરોજ ઘેર આવે છે? તો ક્યારે એનો જવાબ આવશે when do રામા કમ હોમ એવરી ડે. એના પછી ત્રીજી ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા ઇઝ યોર ફેવરાઇટ લીડર. હુમ ના આવે, સીધી ખબર છે તમારા ફેવરાઇટ લીડર કોણ છે. હું એટલે કોણ. આના માટે વાક્યનું ગુજરાતી તો બરાબર છે, પણ આપણા જે WH વાળા શબ્દો છે એનું ગુજરાતી પણ કમ્પ્લીટલી આવડતું હોવું જોઈએ મિત્રો. એનાથી તમે સરળતાથી જવાબ લખી શકશો. ખાલી જગ્યા કલર ડુ યુ લાઈક. આજે જ ભણ્યા આપણે વિચ કલર, બરાબર ને. એના પછી ખાલી જગ્યા ડુ યુ આસ્ક ધીસ ક્વેશ્ચન. તો વિચ ડીડ યુ ના આવે, વિચ ક્વેશ્ચન હોત તો આવત. શું આવશે જવાબ? વાય. વાય ડીડ યુ આસ્ક ધીસ ક્વેશ્ચન. તમે આ પ્રશ્ન કેમ પૂછ્યો હતો? બરાબર. તો આપણે આ પાંચ ખાલી જગ્યાઓ સોલ્વ કરી. હવે આમ તો એક્સરસાઇઝ તમને આપવાની હતી આની, પણ થઈ ગઈ સોલ્વ, સમય હતો એટલે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે આના વાક્યો જોઈએ. વાક્યની અંદર
કોઈ પણ એક શબ્દની નીચે અંડરલાઈન કરેલી હશે મિત્રો. એ અંડરલાઈનને આધારે એનો જવાબ આપણે શાનાથી લખવાનો હોય છે એ જોઈશું. આ ટોપિક પૂરો થયા પછી આપણે ટેન્સીસ શરૂ કરવાના છીએ, જેથી કાળ વિશેનું પ્રોપર ગાઈડન્સ તમને યોગ્ય રીતે મળી રહે. થેન્ક યુ.